આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસની રાજ્યની મુલાકાતે છે. શ્રી શાહ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવની પૂર્ણાહુતિના મહામસ્તક અભિષેક સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ બપોરે અમદાવાદથી ધરમપુર પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે કાર્યક્રમમાં રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લામાં 31 ડિસેમ્બરે રાત્રે યોજાનાર પાર્ટીને ધ્યાનમાં રાખીને બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને વિકાસ સુંડાએ જિલ્લામાં મોટી માત્રામાં નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાના અનુસંધાને ગઈ રાતથી કચ્છમાં ઠેર ઠેર વાહનોની તલાશી અને બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી તલાશી અભિયાન હાથ ધરાયું છે. ઉપરાંત હોટલ, પાર્ટી પ્લોટ તથા ફાર્મ હાઉસના માલિકો સાથે મીટિંગ કરી તકેદારી રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ઉજવણી સ્થળે મહિલા પોલીસ સાદા ડ્રેસમાં ફરજમાં તૈનાત રહેશે. જિલ્લા પોલીસની અખબારી યાદી મુજબ આ ઉજવણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ જણાય તો નજીકના પોલીસ મથકે અથવા 100 નંબર ઉપર સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરાયો છે. જિલ્લા પંચાયત કચ્છ અને પશુ દવાખાના માંડવી દ્વારા ગઈકાલે 29 ડિસેમ્બર રવિવારના રોજ મોમોઈ મોરા માંડવી ખાતે જિલ્લા કક્ષા પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં માંડવી, ભુજ, અબડાસા, લખપત, નખત્રાણા તાલુકાના કુલ મળીને 550થી વધારે પશુપાલક ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. શિબિરમાં વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા પશુ સંવર્ધન, પશુ પોષણ, પશુ આરોગ્ય, પશુ માવજત તેમજ સરકારની વ્યક્તિલક્ષી સહાયની યોજનાઓ બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડીનો દોર યથાવત રહેવા પામ્યો છે, ત્યારે તેની સીધી અસર ગ્રામ્ય જનજીવન, માલધારીઓ અને પશુઓ પર અસર પડી રહી છે. ઠારના કારણે પશુઓમાં દૂધ આપવાની ક્ષમતા ઘટી હોવાનું જાણવા મળ્યું છે. અબડાસા તાલુકામાં દૈનિક 1 લાખ લીટર દૂધ કલેક્શન થતું હતું, તે હવે 7,000 લીટરનો ઘટાડો થયો હોવાની માહિતી મળી રહી છે. ઠંડીમાં ઘટાડો થતાં જ ફરી પાછું દૂધમાં વધારો થશે તેમ માલધારી વર્ગ જણાવી રહ્યો છે. ગાંધીધામમાં ગુજરાતની પ્રથમ ફ્લડ લાઇટ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં 22 ટીમો ભાગ લઈ રહી છે. રમતગમત સંકુલ ખાતે આયોજિત ગાંધીધામ ચેમ્પિયન લીગને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા માન્યતા આપવામાં આવી છે. આ સ્પર્ધામાં અલગ અલગ શાળાઓના પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં ગઈકાલે 8 મેચ રમાઈ હતી, જેમાં 3 મેચ ડ્રો થઈ હતી. વિદાય લઈ રહેલા અંગ્રેજી વર્ષના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતમાં થયેલ બરફવર્ષાના પગલે કચ્છમાં કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. ડંખીલા વાયરાના પ્રભાવથી દિવસભર વાતાવરણ ઠંડુગાર બની રહેતા દિવસે પણ લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. પશ્ચિમ કચ્છના રણકાંધીના વિસ્તારો, અબડાસા, નખત્રાણા, લખપતના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન હાડથી દાવતી ઠંડી પડી રહી છે. લોકો રાત્રે તાપણા કરી ઠંડીથી રાહત મેળવી રહ્યા છે. રાજ્યના સૌથી શીત મથક નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી, જિલ્લા મથક ભુજનું 10.8 ડિગ્રી અને કંડલાનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું. અંગ્રેજી નવા વર્ષને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે કચ્છમાં નવા વર્ષની આગમનની ઉજવણીને લઈને ધોરડો, સફેદ રણ, ધોળાવીરા, માંડવી બીચ સહિતના પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ધમધમી રહ્યા છે. કચ્છને મળેલી નવી પ્રવાસન ભેટ સમાન રોડ ટુ હેવનનો નજારો નિહાળવા ભારે ભીડ જોવા મળી રહી છે. તો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે રોડ ટુ હેવન પર ફોટોગ્રાફી અને વિડીયો શૂટ કરતા પ્રવાસીઓ કચ્છના પ્રાકૃતિક સૌંદર્યથી અભિભૂત થઈ ઉઠ્યા હતા. ભારતીય વાયુસેના એરફોર્સમાં અગ્નિવીરમાં ભરતી માટે ઈચ્છુક અપરિણિત પુરુષ અને મહિલા ઉમેદવારોએ આગામી 7મી થી 27મી જાન્યુઆરી દરમિયાન અધિકૃત વેબસાઇટ પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ ભરતી અંગેના વિસ્તૃત નિયમોની જાણકારી મેળવી શકશે. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.